નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં અટેન્ડન્ટના યૌન શોષણ મામલે ભારે હલચલ મચી ગઈ છે અને રાજ્યના મુખ્યમંત્રીએ સંજ્ઞાન લીધું છે અને તાત્કાલિક અસરથી જિલ્લાના વહીવટીતંત્રને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટેના અને જે દોષિત હોય તેઓ માટે શિક્ષાત્મક કાર્યવાહી કરવાના આદેશ આપી દેવાયા છે. ઉપરાંત ગુજરાત રાજ્યના ગૃહમંત્રીની સૂચનાથી તંત્ર દ્વારા યૌન શોષણ મામલે તાત્કાલિક અસરથી એક સમિતિની રચના કરી દેવામાં આવી છે અને એસડીએમ, જિલ્લા પોલીસ વડા અને ડીએન મારફતે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વકની તપાસ કરી તેનો અહેવાલ જિલ્લા કલેક્ટરને સોંપાયા પછી રાજ્ય સરકારના મોકલી અપાશે અને દોષિત વ્યક્તિ સામે એફઆઈઆર સહિતની કાર્યવાહી હાથ ધરાશે તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને માર્ક્સ આપવાની પદ્ધતિ જાહેર કરી દેવામાં આવી છે, જેના આધારે વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા માર્ક્સ અપલોડ કરવાની અંતિમ તારીખ 17 જૂન જાહેર કરી છે. શાળા કક્ષાના માર્ક્સ બોર્ડની વેબસાઇટો પર 8 જૂનથી 17 જૂન સાંજના 5 કલાક સુધી ભરવાના રહેશે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાઈ હતી કે કોવેક્સિનમાં ગાયના વાછરડાનું લોહી મિક્સ કરેલું છે. આ અફવા ફેલાતા સરકારને ખુલાસો આપવા આગળ આવવું પડ્યું છે. આ દાવાને ફગાવી દેવા કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ કેસમાં કોઈ તથ્ય નથી અને તેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. પણ મંત્રાલયે કબૂલ્યું, વિરોસેલ્સ તૈયાર કરવામાં વાછરડાના સિરમનો ઉપયોગ થાય છે. અમદાવાદમાં કેજરીવાલે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા અને રાજ્યની જનતા પરેશાન છે તેવી વાત કહી હતી. તો આ સાથે જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો પર ઉમેદવાર ઊભા રાખવાની જાહેરાત કરી હતી. આપની આ રીતે ગુજરાતમાં એન્ટ્રીને પગલે ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. પાટીદારો બાદ હવે ગુજરાતમાં કોળી સમાજમાં હિલચાલ તેજ થઈ ગઈ છે. રાજ્યમાં પોતાની 23% વસ્તી હોવા છતાં રાજકીય સન્માન નથી મળતું તેવી સમાજના આગેવાનોની લાગણી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આટલું જ કોળી સમાજનું માનવું છે કે રાજ્યમાં રાજકીય પદ અને ટિકિટ ફાળવણીમાં પણ અન્યાય કરવામાં આવે છે. એવામાં હવે કોળી સમાજ દ્વારા મહાસંમેલન કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.